બધા દોસ્તારો આવી ગયા અહીં અને ભાઈબંધ આયા ખાસ. મેં કે લાડલે આ મંદિર નહીં ખબર પડતી પડે છે પણ એટલે તમારા ભાભી રહેવાના નહીં જવાનું ને તમે બનાવી દેજો વ્લોગ જોઈ જાવ ને. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સવારના 11:32 થઈ ગઈ અને આજે બ્લોગ ચાલુ કર્યો છે 11:30. દેખો બ્લોગ ચાલુ કર્યો હવે સાથે યારે જમવા બી બેસી ગયા. કેમ કે આજે વહેલું જમી લઈએ ને તો થોડા ઘણું બજારનું કોમ પતી જાય. અને ચલો આજ બી આપણે પાલનપુર બી જવાનું છે, બહાર બી જવાનું છે, એક જગ્યાએ અલગ જગ્યાએ શૂટ કરવા જવાનું છે. શું કહેવું? અને માથામાં શું લગાવ્યું? આ બુંદા લગાવીને આ માણસ નાહી નહીં તો ગઈ તો સીટી બેસ. અને દેખો ખાતે દેખો શું લાજી જીવે હમે જુઓ ખાલી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, જે જનરલી બધી પબ્લિક ટીવી ખાતે ટીવી જોવે જ છે. શું કહેવું સવિતાબેન? હા બોલો. દારી અને જમવામાં આજે બનાવ્યું બટાકા ડુંગળી શાક ને. ચલો બટાકા ડુંગળી શાક હે. અને આજ પહેલી વાત તો મેન હે કે આજ સવાર વહેલા ચાનો નાસ્તો નહીં કર્યો. શું કહેવું? તમારા લીધે ને સારું કે એ બોને ચાય ઓછો થઈ ગયા, એ બોને ચા બી પીવાનું ઓછો થઈ જાય. ચા નાસ્તો કર્યો નહીં, ડાયરેક્ટ 11:30 ડાયરેક્ટ કશું હોવાનું કોઈ ખાધું જ નહીં, ડાયરેક્ટ જમવા જ બેસી ગયા. અને શું ભૂખ બી કમ્પ્લીટ હોય, ખાવા બી ધાપીને ખવડાય અને પછી મોડું થાય તો વધો ના આવે, આખો દિવસ હેડ્યો જાય. તો ચલો ફટાફટ જમી લઈએ અને જમીને તમને મળું. તમારા ભાભી દેખો રેડી થાય છે. ઓકે રેડી? તો ચલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 12 વાગી ગયા છે, 12:15 થઈ ગયા છે. તો હવે નીકળીએ, બસપોર્ટ આગળ નીકળીએ. બસપોર્ટના અંદર આજ કોમ હે, બસપોર્ટનું કોમ પતાવી અને પછી જવાનું છે બહાર. ઓકે શૂટ કરવા પાક્કું? યસ. તો ચલો ભાઈ, દેખો જીબ્રા ક્રોસિંગ વાળી ટી શર્ટ ફરીથી પહેરી નથી. મટીરિયલ સારું ના વાનું? હા, પ્રાઇસ પ્રમાણે રિયલમાં મટીરિયલ 199 પ્રમાણે મટીરિયલ સારું છે, કોટન કરતી વ્યવસ્થિત વધારે. તો ચલો ભાઈ લઈ લો, પરસ લઈ લો, માયક લઈ લેજો, પેલી ક્રીમ લઈ લેજો. બરાબર? ઓકે. હા અંદર જ છે. ઓકે તો ચલો ભાઈ હવે નીકળીએ. ફટાફટ વધુ ઘેર બી આવતા રહેવાનું હોય અને આઈને ફરીથી બીજી જગ્યાએ જવાનું હોય. અને બીજી જગ્યાએ તો મજા આવે એવું લોકેશન હે. અમને પર્સનલી એ જગ્યા થોડી વધારે પસંદ છે. તો ચલો ચપ્પલ પહેરી લઈએ અને નીકળીએ. અમારા ચશ્મા 8 હતા બોક્સના અંદર અને દેખો સ્ટોક પાછો વધી ગયો, હમાતા નહીં. જો એક આ ચશ્મા લીધા ને, દેખો એના ભાઈએ જોઈએ બીજા અમને ઉપર મેચેલા. જો આ બે ઉપર મેચેલા એ જુઓ, બીજા પડે ને. એટલા મેડમને કીધું તારું બોક્સ તો અલગ રાખ, તારું બોક્સ અલગ રાખ. મારા ચેટલા ખબર? 1 2 પછી આ મારા 3 4 5 ના 6 જોડી મારા અંદરથી. ઓકે તો કંઈ વાંધો નહીં. ચલો ઘડિયાળ ભાઈ ફસો મત. લો હડો હા અલા ઉતવાળમાં એટલા માટે ઘરમાંથી લાયા સહિતા બેન. મેં કે લાડલે આ મંદિર નહીં ખબર પડતી પડે છે પણ એટલે તો મેચે હિચો અંદર મેચે હિચો જો જરા અંદર આયા હે એ તો છેટ અંદર આવી રહ્યો તો તારે એ તો ઉતાવળ હોય તો આવીએ છે, એવું કોઈ નહીં. એટલા માટે ગા એટલા રાશે એ આટલા કાઢી નાખ્યા. હા વાતાવરણ આજ ખરેખર મસ્ત, એટલે મજા આવશે. ગરમી જેવું નહીં, હમણાંથી વાતાવરણ સારું હોય છે. હમણાંથી વરસાદ થોડો વચ્ચે આવ્યો ને તારનું થોડું વાતાવરણ સારું લાગે. દેખો મસ્ત વાદળછાયું વાતાવરણ. શું કે પાવર બેંક લઈ લેજે. હાલ નહીં જરૂર, હાલ મત લઈ, ચાર્જિંગ થવા દેજે. તો ચલો ભાઈ હવે ફાઇનલી નીકળીએ. છેલ્લી વાર નીકળીએ કીધું પણ હવે નીકળવાનું જ છે. ઓકે તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો બસપોર્ટમાં આવી ગયા હતા. બસપોર્ટમાં બધું શૂટ કરવાનું તો એકદમ કરી નાખ્યું, કમ્પ્લીટ કરી નાખ્યું. કમ્પ્લીટ થઈ ગયું, 0 થઈ ગયો અને ટાઈમ થઈ ગયો. દેખો 2 વાગી ગયા, 2:15 થઈ ગઈ છે. તો હવે અમારે નીકળવાનું છે બાલારામ. આજ શૂટ અમારું આવી છે ચિત્રાસણી. બાલારામથી એક્ઝેક્ટ આમાં આગળ તો ચિત્રાસણી શૂટ હશે તો ભાઈ બાલારામ તો જવાનું થશે જ. તો ચલો ભાઈ હવે અહીંથી નીકળીએ. અને વહેલું ગાધું પડે તો થોડી ભૂખેલા છે યાર. વહેલું ખાવું તો લોચો થાય, મોડું ખાવું તો લોચો થાય. શું કહેવું? હા અને તું ઘણી વાર વાત નહીં કીધી કે પેલી કોણે બતાવો જ પેલી. હા પેલી મિત્રો આવી લાગે, આ ખાલી જોઈ લો એવી લાગે. પણ આ બળતા માણસો છે ને, હવે શું કહેવું. તો ચાલો ભાઈ અહીંથી નીકળીએ. હવે હાલ જઈએ ઘરે જઈ બાઇક મેં ગાડી લઈને ત્યાં જવાનું છે. ઓકે તો ચાલો નીકળીએ હવે. તો ભાઈ ફાઇનલી આવી ગયા આપણે ઘરે આવી ગયા છે. ફટાફટ નીકળવાનું છે મોઢું ધોઈને. કેમ કે બીજા ભાઈ અમારી વેટ કરીને બેઠા છે એક ચિત્રાસણી ગામમાં.
તો ચલો ફટાફટ નીકળીએ. સવિતાબેન આરામથી ઊંઘ્યા છે, પાણી બીજું પી લઈએ, પાણી પીને તરત જ નીકળીએ. ઓકે, મકાઈ લાવેલી પડીએ પણ એનું મુહૂર્ત નહીં આવતું. ઓકે સવિતાબેન, આજ મકાઈનું મુહૂર્ત લાવી દેજો હોજે ખાવા માટે. મકાઈ બાપજો હોજે એમ કહું. હા ચલો થોડી વારમાં મળું તમને. તો ફાઇનલી ભાઈ આપણે આપણા લોકેશન ઉપર આવી ગયા ને દેખો આપણે એ દાબેલી વડાપાવ દેખાય ને કચ્છી બાઇટ્સ એની આપણે રીલ ઉતારવાની છે, પ્રમોશન રીલ. તો ચલો ત્યાં જઈને ઉતારી લઈએ. ઓકે ઓકે ચલો. તો ફાઇનલી મિત્રો ત્યાંથી શૂટ બધું પતાવી નાખ્યું. નાઈ ગયા બાલારામ દર્શન ખાલી બહારથી કરી નાખ્યા જેમ કે હમણાં જ આવ્યા એટલે દર્શન કરવા અંતા ગયા. અને દેખો આ મને ખાવું તો મકાયું. ઓકે કહી દે કે મારું નામ એકલીન છે મળ્યું કે બધા ખાવાનું, હા તમારે ખાવાનું. તો તારી મસ્ત મસાલાવાળું મકાયું ખા, પણ જ્યારે એકદમ પ્રોપર એટલે પ્રોપર વરસાદ આવશે ને, વરસાદ એટલે ઓર મજા આવશે. બાકી હાલ મોસમ તો મસ્ત વરસાદનું થયેલું જ છે, પણ વરસાદ આવી જાય તો મજા આવે. 2 ટુકડા પણ હબળો 3 ઠેલીમાં કે એમાં કોકમાં ભરજો, નકા હાથમાં જ રાખજો. હડો ને જઈને ખાઈ લેહો. વધારે હેરાન કરશે જોરદાર. 3 કરો કે 2? તાર આખું ખાવું હે? આખું નહીં ખાઈ. હા તો 2 જ કરો બુન, મારે આખું નહીં ખાવું. 2 જ કરો. 2 કરો. એવું ને એવું બીજું કરી દો. એક મસ્ત બીજું કાઢી દો. દેખો મકાઈ ખાવાની મજા આવે ના. દેખો ગરમા ગરમ મકાઈ, જોરદારી મકાઈ. મારે ખુદને બી ઈચ્છા થઈ છે મકાઈ ખાના. આ કાલને ઢૂચી પડી છે તો લાઈવ હોય તો ઊંઘ કરે. શરદી ના થઈ હોય ને ના ઊંઘ આવે ખબર હે, આની તમને આદત પડી જાય. રિયલીમાં વિક્સ ને બધી શું વસ્તુ ખબર હે, તમે એને ઊંઘ કરો ને તમને એની આદત પડી જાય રેગ્યુલર. તો તારે સારું કહેવા વાળી. તો ચલો ભાઈ મકાઈ નાખવા દો પેલા. અને તમારા ભાભી આજે મને ખવડાવી. ખાવાની બસ એ તો ખાઈ લે હોય નો જ, વધારે અંદર મત ભરો ચાલશે. હાથમાં જ રાખો. હા ખરાબ થઈ જાય. ઓકે ચલો તમારા ભાભી આજ મને ખબર કેવું લાગ્યું? હા તો ગરીબોને ખવડાવવાનું કેવું લાગ્યું તમને? તમારા પેલા પૈસા છે ને એ લાય પેલા. મારી વર્ષે મતલબ પૈસા આવે ને બારોબાર એના હાથમાં પૈસા જો એટલે ડાયરેક્ટ એના પાકીટમાં જતા રહી ફટ લઈ. તો તારી હા ગરમ એ મકાઈ. હા ગરમ એ મજા પડી ગયા ખાવાની. ઓકે ચલો તો ભાઈ દેખો અમુક માણસો અદરાંગ ગોળી ચાલુ કરી નો ખાવાનું. મસ્ત હે ના, ટેસ્ટી, જોરદાર ટેસ્ટી છે ખરેખર, મજા આવે એવું છે. ઓકે ચલો મિત્રો તો ખાઈ લઈએ, ખાઈને તમને મળીએ. લગભગ જવાનું હોય આપણે આગળ ધાર માતા. જોઈએ પોણી આવ્યું કે નહીં આવ્યું, બધા પબ્લિક ક્યાંક પોણી આવ્યું હે આપણે જોઈએ. ઓકે મકાયો ખાતે ખાતે ઓના બધા દોસ્તારો આવી ગયા અહીં અને ભાઈબંધ આવ્યા ખાસ. તું ચેતા લઈ કે હવે એક પડ્યું છે મારી જોડે, પણ હું તને આલ્યો તો તારા બધો સ્ટાફ આવી જવાનો છે. હાલે હા હાલે આટલું કે મારે ખાવાનું હે. હાલે પેલું અડધું હાલ દે ખાવું હે. હા સાચી વાત. આપડા ફોરેસ્ટ ખાતા વાળા થઈ ગયા હતા. આ જોજો માણસ કેટલું સ્વાર્થી, આપડા ના હાલ્યું બચારું જાતું રહ્યું. તો ફાઇનલી મિત્રો આવી ગયા તા ધાર માતા તો સન્નાટો ઉડે, કોઈ એટલે કોઈ હે ના. હે શું કેવું? કોઈ હે ના, અને કીધું પોણી હશે પણ પોણી નહીં. પોણી તો નહીં હાલ તો વરસાદ નહીં એટલે ગરમી લાગે, બફારો લાગે. થોડો વરસાદ જેવું મોસમ હોત ને એમણે બી ઉભી રહીને મજા આવત ના. અને વરસાદના મોસમમાં તો હોય કોક ને કોક પબ્લિક તો હોય ને હોય જ. હે બધા હોય જ કોક ના તો તારી. અને વરસાદના મોસમ તો ખરેખર મજા આવી જાય. બાકી હાલ તો થોડો વરસાદ આવે એના કારણે બધી દેખો વરસાદના કારણે બધા ઝાડ ને બધા લીલા થઈ ગયા કે બા બધો હુકા ઉભા હતા. આ બધા હુકા ઉભા હતા, લીલા થઈ જાય. પણ હવે વધારે વરસાદની વેટિંગ કરીએ છીએ. હે તો તારી વધારે વરસાદ આવે તો મજા આવી જાય. તો હોય તો ગરમી હે તો ચલો હવે ચો નીકળવું હે ઘર તરફ. તો ચલો ભાઈ હવે જઈએ ઘરે. કોઈ હે ના, ખાલી એકલા પેલા બાપજી ને અંદર શું કહેવાય કોઈક ચાલુ ભજન કેવું ચાલુ છે. તો ચલો નીકળીએ અહીંથી, હવે મળીએ રસ્તામાં. તો ભાઈ આવી ગયા ત્યાંથી ડાયરેક્ટ આવી ગયા આપણે બીજા લોકેશન ઉપર. અને બીજા લોકેશન ઉપર આવીને કેટલી વાર બેઠા? ચાને બેઠા 1 કલાકથી બેઠા શૂટ કરવા માટે. 2 હાડા પહોંચ્યા. અને દેખો આ માણસે કોઈ ગાધું નહીં, જુઓ ખાલી આ જો એના હોઠ ઉપર જુઓ, ખાલી હોઠ ઉપર શું વળી જોઈએ. હા આયા આપણે પેલા બરફ ગોળાની એડ કરી હતી ને એને ભાઈના અહીંયા પાછા આવ્યા ગુરુકૃપા સિઝનના અંદર મંચુરિયન કરવા માટે. હે ભાઈએ પ્રોપર મંચુરિયન બનાવ્યું છે. હવે અંધારું થાય એટલે શૂટ કરવાનું હોય. અને જોવાળું દેખો સનસેટ હજુ જુએ એવો થયો નહીં. 7 વાગે હા ભાઈનું શૂટ હોય ને એટલે અમારો ટાઈમ ખૂબ બગડે. હે તો થોડા કોમેડી કે મજાક મસ્તી એટલે એડી જાય
બાકી હે અરંદ એમ ખૂબ ટાઈમ જાય તો બે દિવસે કેટલા વાગે આયા હતા અમે ગણો ને 7 વાગે આયા હતા ને હા 6 વાગે 10 વાગે ઘેર ગયા હતા ખૂબ મોડું એકદમ મોડું થઈ ગયું હતું રાતે પેલા બરફ ગોળાની યાદ કરી થાય 10 વાગે શેડ ઘેર ગયા હતા ને આજે 10 જ વાગશે હા 10 તો નહીં હમણાં ચાલુ થાય એટલે ફટાક લઈને નીકળી જાય 7 તો વાગી ગયા 7 તો ઉનાળાના દિવસે એટલે શું કેવું તો ચલો ભાઈ બેહીએ હોય હવે ચારે ચાલુ કરે મંચુરિયનનું અને ફટાફટ પતાવીને નીકળીએ ઘેરે જવું હોય ને કંટાળો આવે અને આવતીકાલે રવિવારે તમારો ભાઈ જવાનો એકલો બહાર દોસ્તારો જોડે હા તમારા ભાભી રહેવાના નહીં જવાનું નહીં તમે બનાવી દેજો બ્લોગ જોઈ જાવ એને હા તો કોઈ નહીં કાલનો પણ હું બનાવી દઉં હું ચો ના પાડી હા તો જો ને કરી દેજો આ એડિટ બેડિટ હું નહીં કરું કાલ જાવ તો બધું જાતે હા તો એડિટ હું કરી દેવો તો પછી જવા દે કે હઉ ઓકે આજનું એડિટ મારામાં હોય બરાબર વ્લોગનું એડિટ મારામાં હોય ઓકે પછી મારા કોઈ લેવા દેવાની બે હું બોલાવું જ નહીં મારા બર્થડે પર તો જવું એ નહીં હું આટલું એક્સેપ્ટ કર્યું તો હવે આ ચો મળવાનું આવે બર્થડે નો પ્રશ્ન જ છે વચ્ચે નાખવાનું આવે ના હાલ કે તમે એડિટ કરી નાખજો શું હું એડિટ કરી નાખ્યો બોલ હવે હા નહીં જવાનું મતલબ લગન કર્યા પછી મને થોડો શેટો નહીં જવા દે રવિવારના તો દોસ્તારો જોડે હતા જેટલું દોસ્તાર તો કોણ તો રવિવારના હાથી નથી જય ફેરો જય ફેરો દોતી ના ના જુઠ્ઠો બોલે બે ઓળે બોલે ડબલ ઢોલકી સોરી તો તારે કાલનો દાડી આરામ કરતું નહીં કરવું તો ફાઇનલ મિત્રો આવી ગયા છીએ ઘરે અને ટાઈમ થઈ ગયો છે 8:15 થઈ ગયા છે સહિતાબેન ઓ શું થાય તમે શું થાય બળા સર દુખે છે ત્યાં થાય પેટમાં બળે છે ને દુખે તો ખાવ નહીં આવ્યું હા તો બપોરે કાઢું તમારા માટે એવું છે સવિતાબેને પેટમાં દુખે છે ને પેટમાં બળે છે હા અને ખરેખર કહું ને તો કસમથી કંટાળી ગયા જોરદાર હે અમુક વાર એવા ક્લાયન્ટ મળે ને કે એમના કારણે આપણે કંટાળી જઈએ શોર્ટમાં તમે સમજી જો ઓલરેડી થાકેલા તો હોય જ આખો દિવસના અને અમુક ટાઈમના ક્લાયન્ટ મળે તો એમાં બી થાચી દો દેખો ખરેખર કંટાળો આવ્યો હા આ કર દો તે કર દો તો ચલો ભાઈ મોઢું બોઢું ધોઈ દઈએ થોડી વાર રહીને તમને ફ્રેશ થઈને હું તમને મળું તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 9 અને જમવાનું બની ગયું રેડી પણ જમવાવાળા મારા સિવાય બે એમથી એક કંઈ નહીં સવિતાબેન ઊંઘાઈએ પેલીને વડીઓનું શાક નહીં ભાવતું 90% વડીઓ જ છે હવે પેલીને વડીઓનું શાક નહીં ભાવતું સવિતાબેનને દુખે પેટમાં વધારે દુખે લે હા શું કે બપોરે જ વાત નહીં હેરાન થયું છું તો બપોરે હું ઘેર હતો તો મને કહે ના તો બપોર ઘેર હતો અલા સાચું હું તો ભૂલી ગયો હું હવાનો છું આ તો થોડું ખાઈ લે હું ફટાક લઈને ગોળી લઈને આવું જા ભાઈ ગાધા ભાઈ ગોળી ગળે છે ઊભી થઈ જાય બતાવું તો દવાખાને બીપીની માપડવાની અમારે મને લાગે શું થયું બીપી ઘટી છે પેલી બીપી ઘટી જઈએ અને દુકાન બધું આવે છે માથું બાજુ હા તો હું ગોળી લાવ્યો તો થોડું ખાઈ લે હેડ હું હાલ જ ગોળી લેતા આવું જા ફટાફટ ઊભી થા ગાધા વગર વધારે થાય પ્રોબ્લેમ ઊભી થઈ ગયા સવિતાબેન આજે ઢીલા થઈ ગયા છે ઊભી થા હા હેલો કહીશ કે મટી જા ફટ લઈ હેલો કહીશ કે લે સ્ટ્રોંગ રહેવાનું થોડું ખાઈ લે બે રોટલીમાં ફટાફટ જઈને ગોળી લેતા આવું તારા માટે હેડ તને એકદમ કમ્પ્લીટ કહી નાખું નવરાત્રી નાસ્તી કહી નાખું લે ઊભી થા લે બે રોટલી ખાઈ લે જેટલું ખવડાય એટલું ખા એ તને ખાવું હા નહીં ભાવતું વળ્યું શાક હા તને તો કોઈ અશક્તિ આવે એમ છે ના તો બે જણા ભમાવે એમ છે તો બે જણા હા એના માટે સ્પેશિયલ વળી અને બપોરે મકાયા ગાતા ને તે મકાયા સ્પેશિયલ ભરતી બાપ્યા નહીં બાપ્યા મોડા હારું હેડો લે સવિતાબેન હાડો બે રોટલી કમ ગોળી દઈને આવું ગાયો ઘા તો બટ્ટાવડ હું એ ભૂખ નહીં એટલી બધી તો બે રોટલી જેવી ખાઈ લો ખાઈને ફટાફટ સવિતાબેન માટે ગોળીઓ લીધા આવું તો થોડે રિકવર થઈ જાય એટલા માટે એમ બપોરનું દુખે પણ સવારનો હું જેલો તો 10 સાડા 10 11 વાગે બહાર ગયો તો 11 વાગે ગયો ને ડાયરેક્ટ હાલ 8 વાગે જ ઘેર આવ્યો ના ભાઈ હું ઘેર આવ્યો જ નહીં ખાલી બપોરે ગાયો ગાય ફટાફટ નીકળી ગયો એટલી વાર એટલે ઊભી થઈને ખાઈ લે ફટાફટ ખાઈ લેજે ગાયો ગા ચલો હું જમી આ બગડેલી હે હા ચમ આવી હાલી મારા પાસે કોઈ જોવો ને એટલે આવી હાલ એક કામ કર ને હા એટલે વધી કટિંગ કરી નાખજે હા મારા ભાઈ કે બાયડી લાવી આપણે વિદેશથી લાવીએ તો એના આગળ સોત્ર બોત્ર બધે ગાડી દે અને આગળનો ભાગ કટિંગ કરી દે પછી એનું અંદર ખબર હે ચીરા નાખવાની પોણી નાખજે હળદર નાખજે મીઠું નાખજે ઓકે
અને હાલ ના નોખી નકર તરત બની જાય પાછી હાલ ના બનાવતી આ તો 2 થી હા તપે હા થોડી વાર તરત જ હા કુકર માં નહીં હમણાં તપેલીમાં જ મેળ લે તપેલીમાં પ્રોપર થાય છે કોઈ કામ કર હજુ થોડી વાર રહીને પણ આવી 11 વાગે જેવો ખાન તો વધો ના આવે ઓકે તો ચલો મિત્રો તમારા ભાભી શું કહેવાય ગયા છે હું જઉં સવિતાબેન માટે દવા લેવા માટે બજારમાં અને આ મેડમ તો હવે વ્લોગ એડિટ કરશે મારો તો આજનો વ્લોગ આપણે રાખીએ આટલા સુધી અને આજનો વ્લોગ તમને કેવો લાગે ખાલી કમેન્ટ કરી દેજો ઓકે અને જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય ભારત